એલો 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 માઇક ચેક એલો પ્રેમથી અને ભાવથી બાપાની જયનાથ કરીએ. બોલીએ રામદેવજી મહારાજની, ખોડિયાર માતની, ભાતીજી મહારાજની, લીલુડાનાથની, ભોળાનાથની, પરબના પીરની, શામજી બાપાની, ગીગડા પીરની, ભેંસાસુર દાદાની, કાળ ભૈરવ દાદાની, બુટ ભવાની માતની, બહુસર માતની, સુવર્ણા સ્વામી, ભીખારામ બાપાની, પવન સુત હનુમાનજી મહારાજ, બજરંગદાસ બાપાની, બાપા જય જય સીતારામ, સીતા આજ ગણપતિ દાદા તમને દીનવું રે. આજ સરસ્વતી માતા તમને સરસ્વતી માતા તમને આજ સામુંડા માતા રે તમને બીનવું રે. ઓને લાગુ લળી લળી પાય, આજ સામુંડા માતા રે તમને બીનવું રે. આજ કોડલ માં કાર્ય તમને દીનવું રે.
કોડલમાં તારે તમને બીનવું રે આજ કાળકામાં તારે તમને બીનવું રે આજ મેલડીમાં તારે તમને બીનવું રે આજ મેલડીમાં તારે તમને બીનવું રે આજ બહુ શર્મા તારે તમને બીનવું રે આજ હનુમાન દાદાએ તમને બીનવું રે ઓને લાગુ લલી લાલી પાય આજ હનુમાન દાદાએ તમને બીનવું રે આજ ભાઈઓ રે બહેનો રે તમને બીનવું રે ઓને ભૂલ ચૂક કરો મને માફ મારા ભાઈઓ રે બહેનો રે બાળકોને બીનવું રે બોલે રામદેવજી મહારાજની પણ જનની જણ તો ભગત જન જે અને કા દાતાર અને કા સૂર પણ નહીતર રેજે તું તો વાંધણી આરે રે તારો મત ગુમાવીશ નો એવા જુગ જુગ જીઓ બાતીજી યાદ રે
તમે જુગ જુગ જીઓ બાપીજી રાજવે એવું પેલું રે મંગળ બાપીજી વર્તે એવું બીજું રે મંગળ બાપીજી વર્તે એવું ત્રીજું રે મંગળ બાપીજી વર્તે એ દાન દેશે ઓહો દાન દેશે એકલ બના વીર રે બાપીજી રાજા તમે જુગ જુગ જીઓ બાપીજી રાજવે એવા ગાયના રે ગોવાળિયા આવે જોડતા એ બાપીજીને ઓહો બાપીજીને કનૈયા મજરે બાપીજી રાજા એ તમે જુગ જુગ જીઓ બાપીજી રાજવે એવા સોતે ને મંગળ વરમાળા તોડિયા એ હમલો કાઈ ઓહો હમલો કાઈ બેની નો પોકાર રે બાપીજી રાજા એ તમે જુગ જુગ જીઓ બાપીજી રાજવે એવો લીલો ને ગોળો ને પીળો લાવતો એ ઉપર તે બાપીજી એકવાર રે બાપીજી રાજા એ તમે જુગ જુગ જીઓ બાપીજી રાજવે એવા એક રે હાથે મોકલ એ સોચો કઈ ખબર જેવા જાય રે બાપીજી રાજા એ તમે જુગ જુગ જીઓ બાપીજી રાજવે એવા મસ્તક પાયડા ને ધડા લડ્યા એ જગમાં કીધા તમે અમર નામ રે બાપીજી રાજા તમે જુગ જુગ જીઓ બાપીજી રાજવે એ તમે જુગ જુગ જીઓ બાપીજી રાજવે એ મારી ચિંતા વિઘ્ન વિનાશની અને કમલાસની શકત પણ જાહે જુગમાં જોગણી આરે રે મારી પરગટ પીઠડા
શારદી રે ગમકમાં તો અડલ માતા જગજનોને જોનારી રે મારી જગજનોને જોનારે આવન માડી ગદર માડો કર બેઠો જગાવો આવી દરબાર
જીણા મોર ગરબે રમવા આવજો રે લોલા. પેલી ગંગોતરી રે રાજપરા મોકલો રે લોલા. એ દેજો મારી ઘોડલ મને હાથ ગરબે રમવા આવજો રે લો. ઉષાયું સારે મારી તારા ડુંગરા રે લોલા. એ ડુંગરામાં ટવકે જીણા મોર ગરબે રમવા આવજો રે લો. એ બીજી કંકોતરી રે ચોટીલામાં મોકલો રે લોલા. એ દેજો મારી સામન પાને હાથ ગરબે રમવા આવજો રે લોલા. એ બીજી કંકોતરી રે પાવાગઢ મોકલો રે લો. એ દેજો મારી મહાકાળને હાથ ગરબે રમવા આવજો રે લો. હાલો એ બીજી કંકોતરી રે સુવાળ ગામ મોકલો રે લો. એ દેજો મારી દોસર મને હાથ ગરબે રમવા આવજો રે લો. એ યુસાયું સારે મારી તારા ડુંગરા રે લો. એ ડુંગરામાં તો કે જીણા મોર ગરબે રમવા આવજો રે લો. એ પાસની કંકોતરી રે યરણેજ મોકલો રે લો. એ દેજો મારી બૂટ મને હાથ ગરબે રમવા આવજો રે લો. એ યુસાયું સારે મારી તારા ડુંગરા રે લો.
એલો 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 શાંતિકરણ જગભરણ માડી ધરણ ગડા ધવધાર નમન આજ નારાયણી માડી વિશ્વરૂપ વૈરાગ ગુણપતિ ગુણ આગે રહો દોયકર જોડે દાસ સદા સર્વદા સમર્થા પ્રભુ વિઘ્ન ન આવે પાંચ એવા ગજાનન ગણપતિ મહારાજના આસનમાં નમસ્કાર કરી હનુમાનજી મહારાજના આસનમાં નમસ્કાર કરી અને મા ભગવતી ખોડિયાર માના આસનમાં નમસ્કાર કરી અને સર્વે દેવી દેવતાઓના આસનમાં નમસ્કાર કરી અને પરમ કૃપાળુ એવા રામદેવજી મહારાજના આસનમાં નમસ્કાર કરી અને આખ્યાનની શરૂઆત થાય છે. પણ જો કે બાપાનું સાનિધ્ય છે અને બાપાનો 35મો પાઠ મહોત્સવ અને મંડળની શરૂઆત 50 વર્ષ બાદ આ વર્ષે બાપાનો 4 દિવસનું આખ્યાન અને દરરોજ મહાપ્રસાદનું આયોજન અને ગામ ધુમાડાનું બંધ. આજે બાપાનું આખ્યાન આપણે 4થા દિવસમાં પહોંચી ચૂક્યા. ગઈકાલે રામદેવજી બાપાએ ₹201 થોડી ગામથી પધારેલ રામદેવ પીર મિત્ર મંડળ અહીંયા પધાર્યા છે. એમના તરફથી ₹201 અહીંયા ભેટ આવે છે. તો આ મિત્રોને જોરદાર તાળીના અવાજથી વધાવીએ. ગઈકાલે રણુજાની અંદર બાપાએ પાઠ ઉત્સવ અને મંડપ મેળાનું આયોજન કર્યું અને બાપાએ સંતો ભક્તો જતી સતી એમણે વાયક બીડલા દેવા ખીમડા ભગતને મોકલ્યા છે અને ખીમડા ભગત ગામ પરગામ શહેર બધે ફરવા લાગ્યા છે. જ્યાં જ્યાં નીચા ધર્મના આશિક સંતો ભક્તો જતી સતીને બાપાના વાયક પહોંચાડે છે. અને એક દિવસ રામદેવજી બાપા પોતે રંગમહેલની અંદર બેઠા હોય છે અને આ બાજુથી ખીમડીઓ કોટવાળ બાપાના વાયક ગઈ અને ધીરે ધીરે ચાલ્યા આવે છે.
આજ આવીને રામા પીરને મળ્યો રે ઓને લડી લડી લાગ્યો પીરને પાર આજ વાયક જઈને કીમડો આવ્યો રે હા. હા ખીમડા ભગત તો ગુરુ મહારાજને બોલાવી અને તમે પાઠની તૈયારી કરો હમણાં સંતો ભક્તો આવી જશે આવી રીતે ખીમડા ભગત સંતો ભક્તો જતી સતીને વાયક દઈ અને પરત રણુજામાં આવી ગયા છે અને રામદેવજી બાપા ખીમડા ભગતને કહેવા લાગ્યા છે કે હવે તમે પાઠ ઉત્સવ અને મંડપ મેળાની તૈયારી કરો અને ખીમડો કોટવા અને સર્વે રણુજાના માણસો આ પાઠ ઉત્સવ અને મંડપ મેળાની તૈયારી કરવા લાગ્યા છે અને આ બાજુ અંજારની અંદર કચ્છની અંદર જેસલ પીર અને સતી તોરલ રામદેવજી બાપાનું વાયક આવ્યું છે અને જેસલ તોરલ આજ વિચાર કરે છે કે હાલો આપણે મેવાસા જઈએ અને મેવાસાની અંદર માલદે અને રૂપાદે વસે છે આપણે મેવાસાની અંદર જઈ અને માલદે ને રૂપાદેને મળી અને આપણે રણુજામાં જાશું અને આ બાજુ માલદે વિચાર કરે છે કે હાલો આપણે અંજારની અંદર જઈએ અને અંજારની અંદર જેસલ પીર અને સતી તોરલ એને મળી અને આપણે સાથે મળીને રણુજા જાશું મેવાસાથી માલદે અને રૂપાદે વેલ આંકે છે અને અંજારથી જેસલ પીર અને સતી તોરલ આ મેવાસા તરફ જાય છે પણ બંને વેલડા ધીરે ધીરે સામસામા હાલા આવે છે
આવી રીતે આવી રીતે મેવાડ અને સિંધની બંનેની સરહદ ઉપર આ બાજુથી જેસલપીર અને સતી ધોરલ શાલા આવે છે અને આ બાજુથી મેવાસાથી માલદેવ ને રૂપાજી શાલા આવે છે. બંને વેલડા મેવાડ અને સિંધની સરહદ ઉપર ભેળા થાય છે, પણ એકા બીજી કોઈને ઓળખતા નથી. અને જય રામાપીર કહી અને શું કહેવા લાગ્યા? અરે અરે સતી તોરલ, સામે કોઈ ભગતના વેલડા આવ્યા છે, તો ચાલો તેમને જય પૂછવી. ત્યાંથી જય રાણી. હા રૂપા રાણી, સામેથી કોઈના વેલડા ભક્તરાજના આવી રહ્યા છે, માટે ચાલો તેમને પૂછી કે આપ ક્યાંથી આવો છો અને કઈ બાજુ જાઓ છો. જય અલગ ધણી. અરે ભક્તરાજ, આપ ક્યાંથી આવો છો? હું મેવાસાથી આવું છું, અંજાર જાઉં છું અને અંજાર જઈ જેસલ રાયને મળી અને ભજન સત્સંગ કરશું. પણ ભક્તરાજ, તમે ક્યાંથી આવો છો? હાલો હાલો હાલો. અરે ભક્તરાજ, અને સવી માલદેવ ને રૂપાદેવ ને મળી ભજન સત્સંગ કરી અને અમારે રણુજા જવાનું છે. કોણ? જેસલ? કોણ? માલ- હા, તો આવો જેસલ રાય, આપણે ભજન સત્સંગ કરીએ, સાથે બેસીએ. ચાલો તો ચાલો વેલડામાંથી નીચે ઉતરો અને ભજન સત્સંગ કરીએ. કોણ? સતી રૂપાદેવ? હા, કોણ? સતી તોરલ? હા. આવી રીતે જેસલપીર, સતી તોરલ, માલદે અને રૂપાદે, માલદે ને રૂપાદે, જેસલપીર અને સતી તોરલ સારે સંતો વેલડામાંથી ઉતરી અને આ સાયો ગોતવા લાગ્યા છે. આવો જેસલરાય, આવો. આવી રીતે બે સંતનું મિલન, બે સતીનું મિલન, સારે સંતો આ વિચાર કરવા લાગ્યા છે. પણ શું વિચાર કરે છે? અરે જેસલરાય, અરે જેસલરાય, આપણે ભજન સત્સંગ કીર્તન તો અહીંયા કરશું, પરંતુ અહીંયા ક્યાંય ઝાડ દેખાતો નથી, તો આપણે ક્યાંક સાયે બેસી અને ભજન સત્સંગ થાય. માટે કાંઈક તમે એવું કરો કે જેમને સાયે આપણે બેસી અને ભજન સત્સંગ કરીએ. અરે માલદેવ, અરે માલદેવ, આયા ક્યાંય ભજન સત્સંગ થાય એવું છે નહીં. તો અહીંયા ક્યાં બેસી અને ભજન સત્સંગ કરવી? અરે જેસલ છે, કાક આપ એવું કરો કે જેના સાયે બેસી આપણે ભજન સત્સંગ કરીએ. આ માલદેવ પણ મારી અત્યારે પરીક્ષા લેવા માંગે છે. અરે રામાપીર બાપા, અરે અલગ ધણી, તમે મારી લાજ રાખજો.
મારે આગળ અત્યારે આ દાતણની ચીર છે એને રોપવું અને એનું વૃક્ષ બનાવવું. હા બાપુ. જોત રે જો તમારું વૃક્ષ રોપ્યું રે આજ અને હૈયા મારા કાનો માય જોત રે જો તમારું વૃક્ષ પ્રાગટ્યું રે આજ ઓને હૈયા મારા કાયા બા. આવી રીતે જેસલ પીરે રામદેવજી બાપાને યાદ કર્યા છે કે આજ મારો દાતણ રોપો છો અને એ દાતણમાંથી મોટું વૃક્ષ બનજો. પણ બાપાની કૃપાથી વૃક્ષ કેવું બન્યો? ઓને હૈયા મારા કાયા બા. ગોત્રે જોતા અરે ભક્તરાજ, તો હાલો આપણે અહીંયા આવે. અરે જેસલરાજ, આ પીપળીનું ઝાડ નાનું છે, તેમનો તલક છાંયો છે, તો આપણે ભજન સત્સંગ કેમ કરશું તેમની વિશે? અરે ભક્તરાજ, તમે પણ એક ભગત છો. તમે એવું કઈ કરો કે આ વૃક્ષ છે એને ઘટાદાર બનાવો અને એની હેઠે બેસી પછી ભજન સત્સંગ કરવી. અત્યારે જેસલરાજ મારી પરીક્ષા લેવા માંગે છે, માટે હે રામાપીર એ અલગ ગણે મારી લાજ રાખજો. આવી રીતે માલદેવ રામદેવજી બાપાને કહેવા લાગ્યા છે કે આ જેસલ રાય મારી પરીક્ષા કરવા માંગે છે. તો હે રણુજા વાળા બાબા રામદેવ, આજ મારી બાનાની પદ રાખજો. હાલો ભક્તરાજ, હવે આપણે ભજન સત્સંગ કરવી. આવી રીતે જેસલ પીર અને સતી ધોરલ રૂપાદે અને માલદે આ પીપળીના સાયે ભજન સત્સંગ કરવા લાગ્યા છે. પણ ભજન સત્સંગ ત્યારે કેવા હતા?
મારું વિઠ્ઠલપણ પરમાર દાદા જય બોસા સતને રાખવા મારી દયા તામોરારી રે ઓ મારે રૂપાના હેરા હેરા રામા મારે રૂપાના રે
સંધુ બાપુ રામ કથાકાર, જોકે આપણે એના પર પૈસા ઉડાડવા જોઈએ, આજ આપણી ઉપર પૈસા ઉડાડે આપણી માટે આજ અહોભાગ્ય કહેવાય. તો બાપુને એકવાર જોરદાર તાળી નવાજી બજાવીએ. હા, મારું નેહવણનું ગૌરવ. હા, અને દાસભાઈ પરમાર માં ભગવતી બહુસર માના ઉપાસક, એ આપણી ઉપર આજ પૈસા ઉડાડતા હોય. હા બાપુ, હા હા, તો આપણા આવું ભાગ્ય કહેવાય. જો બાબુ, હા હા, શાંતિભાઈ સરવૈયા. હા, મારું કુકર વિઠ્ઠલ પર રામા મંડળ. હા હા, તમારી મોત માલે રૂપાલા હેરા હેરા, માલે રૂપાલા રે. મારા કુકર ના તેરા આરાધે મોજડી ઉતારી ભજનના, આરાધે મોજડી ઉતારી ભજન.
હા બાબાઈ હા જેવો અરવિંદભાઈ આમ જીવા જો બાબાઈ આમ જીવા એવા ધન ધન